બોટાદથી સમાચાર ભદ્રાવડી ગામના ઓઇલ મિલ માલિકનું અપહરણ કરવામાં આવ્યું। સવારે 10 વાગે ઓઇલ મિલ જતી વખતે વિપુલ શેખનું અપહરણ થયું। ભદ્રાવડી ગામ નજીક અપહરણ થયું હોવાની પ્રાથમિક માહિતી છે। ઘટનાની જાણ થતાં એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચ્યા, તપાસ શરૂ કરી। પોલીસની કાર્યવાહીના ડરે અપહરણકારો વિપુલ શેખને છોડીને ફરાર થઈ ગયા। અપહરણકારો વિંછિયા નજીક ઓઇલ મિલ માલિકને છોડીને ફરાર થઈ ગયા છે। અપહરણ કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। શા માટે અપહરણ કર્યું, અપહરણકર્તાઓ કોણ છે તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે। કયા કારણોસર અપહરણ કર્યું, કેમ કે પોલીસની જેવી કાર્યવાહી શરૂ થઈ, અપહરણકારોએ કોઈ પણ માંગ કર્યા વગર ઓઇલ મિલ માલિકને વિંછિયા પાસે છોડી મૂક્યા અને બાદમાં હવે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે। ઓઇલ મિલ માલિક કે જેનું અપહરણ થયું હતું તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। વલસાડથી સમાચાર ઉમરગામ તાલુકાના ભિલાડ વિસ્તારમાં બાળકના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો। સાઉદીથી આવેલા બાળકના અપહરણનો માસ્ટરમાઇન્ડ તેના જ મામા હોવાનો ઘટસ્ફોટ થયો। પોલીસે આરોપી મામા અને તેના 2 સાગરીતોની ધરપકડ કરી છે। આરોપી શાહબાઝ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામા હતો। આરોપીએ સાઉદી અરેબિયાથી લગ્ન માળવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માંગવાના ઈરાદે તેના મુંબઈના 2 સાગરીતો સાથે મળીને અપહરણનો પ્લાન બનાવ્યો અને એ મુજબ આરોપીઓએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું। ત્યારબાદ તેને બેભાન કરી બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો। જોકે બાળકનું ગળું દબાવતા તે બેહોશ થઈ ગયો અને બાદમાં બાળકનું મોત થઈ ગયું, જેથી આરોપીઓએ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પાસે ફેંકી ફરાર થઈ ગયા। પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 36 કલાકના સર્ચ બાદ બાળક મળી આવ્યું। આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હવે શરૂ કરવામાં આવી છે।